એ દ્વારકાધીશને ભગવાન માની લીધા, કૃષ્ણને ભગવાન માની લીધા. નાની ઉંમરમાં આ કેટલી એની સમજણ, ઊંડી સમજણ હશે. અને ખાલી ભગવાન માની લીધા એમ નહીં, એને કહ્યું કે જ્યાં સુધી મારા ગુરુનું કાર્ય નહીં કરું ને ત્યાં સુધી મારા ભગવાનની મળવા નહીં જાવ. એટલે મળવા ન ગયા સુદામા, ક્યારેય મળવા ન ગયા. કયું મનમાં વિચાર્યું છે કે ભગવાન મારું કાર્ય સારું લાગે ને હું ગુરુના કાર્યમાં સક્સેસ થઈ જાઉં તો મારે તપાસ એ નથી કરવી કે 10,000 વિદ્યાર્થી થયા કે નહીં. એની જાણકારી મને એમ ન મળવી જોઈએ. અને જ્યારે તું પરમાત્મા સામેથી આવીશ મારા કાર્યને જોઈને, ત્યારે આ તારો સેવક તારી પાસે આવશે. બાકી ત્યાં સુધી હું આવીશ પણ નહીં. આવી પ્રતિજ્ઞા કરેલા હતા. કસોટી એટલે મોટી કસોટી. અને સુદામા એવું વિચાર્યું નથી, ક્યારે એની પત્ની નહોતું કહ્યું કે દ્વારકાધીશનું જેનું હું ભજન કરું એ મારા મિત્ર છે, મારી સાથે ભણતા. આપણે તો ધારાસભ્ય અને થોડીક ઓળખાણ હોય આમ હાથ મિલાવવાની, અને ખાલી એક સભામાં મેળવ્યું તો ફોટા રાખ દે. ધારાસભ્ય સાથે ઘર જેવો સંબંધ હોય એવો ક્યારેય ઉલ્લેખ નહોતો કર્યો કે એ મારી સાથે ભણતા, એ મારા ભગવાન છે. પૂજ્ય કનકેશ્વરી માને એક વખત મેં પૂછ્યું કે માં, તમે ક્યારેય આપણા ગુરુજીની વાત કથાની વ્યાસપીઠ નથી કરતા? કે ના, મારા ગુરુજીની વાત ને મારી વાત છે મારે લોકોની વચ્ચે પ્રગટ કરવાની જરૂર નથી. મારા સદગુરુ મારા આત્મામાં છે, મારા હૃદયમાં છે. કહેવાનો ભાવ છે ભગવાન સુદામાએ ક્યારે પ્રગટ ન કર્યું કૃષ્ણ મારા મિત્ર છે, મારા ભગવાન છે. અને ભગવાન વિશે તો શું વાત કરવી? હરિ અનંત, હરિ કથા અનંતા. ઈ હરિ મારો અનંત છે ને એની વાતો અનંત છે, અનંતા છે એની કથા પણ. એટલે મારે ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી. એટલે ક્યારે ઉલ્લેખ ન કર્યો. હું મારા ભગવાનને મિત્ર કેમ કહી શકું? ક્યારેય ન કહી શકું. એટલે આજે એને થયું કે મારા પતિ સાથે ભણતા એને ભગવાનમાં ના. આ તો મારી પતિની એટલી બધી ઊંચી કક્ષા. પહેલી વખત પતિ પ્રત્યે એટલો બધો ભાવ થયો. રડતા રડતા બેશુદ્ધ થઈ ગયા. અને જેવા ભાનમાં આવ્યા ત્યાં સામેથી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે કહેતા કહેતા આવતા હતા. પત્નીને રડતા જોયા એટલે કહ્યું કે દેવી, શા માટે રડો છો? આપણા ઘરમાં ભોજનની વ્યવસ્થા નથી. એ ભગવાનનું નામ સૌથી મોટું ભજન છે. એ દુનિયાનું સૌથી મોટું ભોજન છે. ભગવાનનું નામ લઈને જલ પી લઈએ. ભગવાને જલની વ્યવસ્થા તો આપી જ છે. અને એવું જ્યારે કહ્યું ત્યારે રડતા રડતા કહે કે તમારો સંકલ્પ પૂર્ણ થયો. 10,000 વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માંડી ગયા છે. રાજી થયા. તમને કોણ કહેવાય? કોઈ સંન્યાસી આવ્યા હતા ભિક્ષા માંગવા માટે. અને પતિદેવ એને તો એક અલગ વાત પણ કરી કે એ કૃષ્ણ, આ એનું ઘર છે સુદામાનું, જે કૃષ્ણ સાથે ભણતા. તમે જે દ્વારકાધીશનું ભજન કરો છો તમારા સહાધ્યાય છે. ત્યારે કહ્યું કે દેવી, આ તમને કોને કહ્યું? કે સન્યાસીએ. કે આજ સુધી આ વાત કોઈને ખબર નથી, મેં કોઈને નથી જણાવી. મારા સહાધ્યાયીઓને ખબર છે. અને હું તો એ બધાથી બહુ દૂર છું. સન્યાસી વાત જાણે, વાતમાં માલ નથી. સન્યાસી નહીં, મારો દ્વારિકાનો નાથ જ હોય. એ જ આવ્યો હોય કે હવે તું મારી પાસે આવ. મારો સંકલ્પ હતો કે ત્યાં સુધી હું ભગવાન પાસે નહીં જાઉં. હવે ભગવાન પાસે જાવું તો કેમ જાઉં? મારા ઘરમાં તો કંઈ છે જ નહીં ભગવાનને અર્પણ કરવા માટે. અને જોજો આ શ્લોક 14મો શ્લોક જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે કે ભગવાને ખરેખર અયાચક વ્રત સુદામાનું નહોતું. અયાચક વ્રત હોય તો માગવા માટે શા માટે જાય? 14મો શ્લોક છે, યાચિત્વા ચતુરો મુષ્ટિન વિપ્રાન પૃથક તંડુલા. યાચિત્વા એટલે માગ્યા એવા, ચતુરો મુષ્ટિન એટલે 4 મુઠ્ઠી, વિપ્રાન એટલે બ્રાહ્મણોના ઘરેથી પૃથક, અલગ અલગ બ્રાહ્મણોના ઘરે, તંડુલા અલગ અલગ 4 બ્રાહ્મણોના ઘરેથી 4 મુઠ્ઠી પૌવા લઈ આવ્યા. અયાચક વ્રત તો માગવા જ ન જાય ને. અયાચક વ્રત નહોતું. યદૃત છય ઉપપન્ને ન, મને સ્વતઃ પ્રાપ્ત થાય એ જ મારું એ વ્રત હતું. માગી એવા 4 મુઠ્ઠી પૌવા અને ચૈલખંડે ન તાન બંધવા, તૂટેલા કપડામાં બાંધ્યા. કે મારે ભગવાન પાસે ખાલી હાથે ન જવું જોઈએ, હું કંઈક લઈને જાઉં. અને લઈને ગયા 4 મુઠ્ઠી પૌવા. મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, ખંભા ઉપર લઈને ગયા. અહીંયાથી પ્રાર્થના કરી કે મારો પતિ આવે છે, આની રક્ષા કરજે દ્વારકાધીશ. એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું જલનું એક ટીપું નહીં પીવું. મારો પતિ નહીં આવે ત્યાં સુધી. મારા બાળકો ભૂખ્યા છે. અને જ્યારે નીકળ્યા છે ભગવાન કૃષ્ણના સ્મરણ સાથે, સતત કૃષ્ણનું સ્મરણ. અને એ કૃષ્ણના સ્મરણ સાથે સાથે સુદામા તત્કાલ પહોંચી ગયા. અને 16મો શ્લોક છે, ત્રિણી ગુલમાન્ય અતિતાય તિસ્ર કક્ષાશ્ચ સદ્વિજ. ત્રિણી ગુલમાની અતિતાય, 3 છાવણી તો પાસ કરી ગયા, કોઈએ રોક્યા નહીં. અત્યારે આ બધા ગીત આવે ને, દ્વાર સુધા મેં આયા હે, કેવું છે? અરે દ્વારપાલો, દ્વારપાલો રોક્યા નહીં. બ્રાહ્મણોને રોકવાની મનાઈ હતી દ્વારકાધીશને.
આ શ્લોક એનું પ્રમાણ આપે છે. ત્રિણી ગુલમાની અતિતાય તિસ્ર કક્ષાશ્ચ સદ્વિજ, 3 છાવણીઓમાં સૈનિકોએ ક્યાંય રોકા નહીં ને સીધા ભગવાનનો વિપ્ર અગમ્યાત અંધક વૃષ્ણિનામ, જે અંધકો વૃષ્ણિઓ જ્યાં રહેતા હતા, ગૃહેશુ અચ્યુત ધર્મીનામ, એની પત્નીઓ જ્યાં ભગવાનની રહેતી હતી ત્યાં સુધી પહોંચી ગયા, કોઈ રોકા નહીં. અને પછી કોઈએ પૂછ્યું કે ભાઈ રાણીઓના મહેલમાં પૂછ્યા, પછી પહોંચ્યું કોનું કામ છે તમારે? કે દ્વારકાધીશને મળવું છે. એટલે દ્વારપાલોએ જઈને અંદર જે નોકર ચાકરો છે ને દ્વારકાધીશને જવાબ આપ્યો. દ્વારકાધીશ કોઈ અસ્માવતીપુરમથી આવ્યા છે, સુદામદેવ એનું નામ છે, અને પલંગ ઉપર ભગવાન બેઠા હતા. ભગવાને પલંગ ઉપરથી દોડ લગાવી, એવી દોડ લગાવી કે ભગવાન પોતાનું ઉપવસ્ત્ર પણ છૂટી ગયું ને ભગવાને દોડ લગાવી સુદામા જ્યાં હતા એને ભેટી ગયા, ભેટીને તેડી લીધા. તેડીને ભગવાન એને લઈ ગયા અંદર, અને જેવા અંદર લઈ ગયા 20મો શ્લોક, અથ ઉપવેશ્ય પર્યંકે સ્વયં સખ્યુ સમર્હણમ, પોતાના પલંગ ઉપર બેસાડ્યા જ્યાં બીજા કોઈને અધિકાર નથી ને ભગવાન નીચે બેઠા, સુદામાને ઉપર બેસાડ્યા. અને પાદો પાદા વનેજની પગ ધોયો, લઈ આવો બધા પાત્રો, લઈ આવો આ બધું, પાત્ર રાખીને પગ ધોયો. ને એના પછી 21મા શ્લોકનું પહેલું પદ, અગ્રહી શિરસા રાજન ભગવાન લોક પાવન, ભગવાને એ ચરણોદક ભગવાને પોતાના માથા ઉપર આમ ધારણ કર્યું, ચડાયું માથા ઉપર, ઘરમાં છાંટ્યું, આવો પવિત્ર બ્રાહ્મણ. અરે દિવ્ય ગંધે આખા શરીરમાં ચંદનનો લેપ લગાડ્યો, વિધિવત પૂજા કરી. અને સુદામાને બધાએ જોયું કે આવા બ્રાહ્મણને 23મો શ્લોક સુદામાનું વર્ણન છે, કેવા હતા? કુચૈલમ, કુચૈલમ એટલે ફાટેલા ધોતિયું હતું, ચૈલમ એટલે વસ્ત્ર, કુત્સિતમ એટલે જર્જરિત, ધોતીન જબો જર્જરિત હતા, કેટલા બધા જર્જરિત. મલિનમ એકદમ ચહેરો પણ એકદમ ફીકો પડી ગયો હતો, કેટલા સમયથી જેમાં ન હોય તો ચહેરાની લાઈટ જતી રહ્યું, ચહેરો ફીકો પડ્યો હતો. ક્ષામમ એકદમ મલિન દુર્બળ શરીર હતું. ધમની સંતતમ આ બધી નસો દેખાતી હતી. દ્વારકાધીશે કહ્યું રૂકમણીજી લઈ લ્યો, વેંજણો લઈ લ્યો, હવા નાખો. રૂકમણીજી હવા નાખવા માંડ્યા. ભગવાને આદેશ આપ્યો. અંદર રહેલી જેટલી પણ સ્ત્રીઓ હતી એ કહી કે આ કોણ એને આવા કર્મ કર્યા? કિમ અનેન કૃતમ પુણ્યમ અવધૂતેન ભિક્ષુણા, આ ભિક્ષુ કે કેવા કર્મ કર્યા કે દ્વારકાધીશને એટલું બધું માન આપે છે? બધી રાણીઓને કહ્યું સેવામાં લાગી જાઓ, સેવામાં લાગી જાઓ, બધી રાણીઓ સેવામાં. અને પછી સુદામાનો હાથ પકડ્યો. 27મો શ્લોક, આત્મનો લલિતા રાજન કરો ગૃહ્ય પરસ્પરમ. નીચે બેઠા દ્વારકાધીશ, દ્વારકાધીશ નીચે બેસી એના પગ દબાવતા દબાવતા હાથ પકડ્યો, અને હાથ પકડીને કહ્યું કે તું એક ચર્ચા મારી સાથે કર. અને રાજસ્થાનીમાં આનો સુંદર ભાવ વ્યક્ત કર્યો છે કે તું મને એ તો કે તારી આવી હાલત શા માટે થઈ? અને આખા બાળપણના બધા ચરિત્રો એને યાદ કરાવ્યા. અને યાદ કરાવતા કરાવતા સુદામાજીને કૃષ્ણ કહે છે, બતા મેરે યાર સુદામા રે, ભાઈ ઘણા દિના મેં આયા. બતા મેરે યાર સુદામા રે, ભાઈ ઘણે દિના મેં આયા. બતા મેરે યાર સુદામા રે, ભાઈ ઘણા દિના મેં આયા. બતા મેરે યાર સુદામા રે, ભાઈ ઘણે દિના મેં આયા. બાલક થારે જબ આયા કરતા, બાલક થારે જબ આયા કરતા, બાલક થારે જબ આયા કરતા, બાલક થારે જબ આયા કરતા. રોજ ખેલણ રોજ આયા કરતા, રોજ ખેલણ રોજ આયા કરતા, રોજ ખેલણ રોજ આયા કરતા, રોજ ખેલણ રોજ આયા કરતા. જે કવિઓએ ગાયું એ રચના કરી, પણ એક દીકરીએ ગાયું પછી તો આ બહુ પ્રસિદ્ધ છે.
અમને એવું થયું કે કચ્છ ને રાજસ્થાન બાજુમાં છે, ગયા વખતે પણ અમે આ લીધું હતું, આ જ લીધું કચ્છના હિસાબે. હમણાં ઘણા સમયથી લીધું જ નથી. મેં કીધું કચ્છમાં રાજસ્થાનનો ભાવ તો કરીએ કંઈક, અને તમારી કચ્છી ભાષા અને સિંધી ભાષા અને રાજસ્થાની થોડી મળતી આવે, તમે સીધા સમજી જશો એવા ભાવ સાથે. કોઈ વાંધો નહીં, ભલે નિરાતે આવે કોઈ વાત નિરાતે, ભલે મોડા આવે, અમે આ ભાવ રજૂ કરી લે ત્યાં સુધી તો કૃષ્ણને અહીં બેઠા 16 શ્લોક મારે કૃષ્ણ પાસે ગવડાવવા છે, 1650 ની પૂજા, એટલે મોડા આવે તો કઈ વાંધો નહીં. मन ने सुना दे कुटुंब कहानी, 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 क्यों कर पड़ गई ठोकर खानी, क्यों कर पड़ गई ठोकर खानी, क्यों कर पड़ गई ठोकर खानी, क्यों कर पड़ गई ठोकर खानी. टूटे की मार सुदामा रे, भाई घना दिना में आया, टोटे की मान सुदामा रे, भाई घने दिना में आया. टूटे की मार सुदामा रे, भाई घना दिना में आया, टोटे की मान सुदामा रे, भाई घने दिना में आया. बता मेरे यार सुदामा रे, भाई घना दिना में आया, बता मेरे यार सुदामा रे, भाई घने दिना में आया. મને સુના દે કુટુંબ કહાની, તારી કુટુંબ કહાની તો સંભળાવ, શું થયું? ઘણા દિના મેં આયા, ઘણા દિવસ પછી આવ્યા, અને એ કહ્યું કે ક્યો કર પડ ગઈ ઠોકર ખાની, તમારે એટલી મોટી ઠોકર ખાવી પડી? આવી ચર્ચા આપણે જે પૂર્વમાં ચર્ચા કરી એનું સેજ લાઈવ દર્શન થઈ જાય. દ્વારપાલો આવીને કહ્યું કે દ્વારિકાધીશ, કોઈ તમારા મિત્ર આવ્યા છે અસ્માવતીપુરમથી, કોઈ બ્રાહ્મણ દેવતા આવ્યા છે અસ્માવતીપુરમથી, સુદામ દેવ. ત્યાં તો ભગવાન ઉપવસ્ત્ર પડી ગયું નીચે, ભગવાન ઉતાવળ સાથે દોડતા સુદામાજીને ભેટી ગયા છે. ओ बता मेरे यार सुदामा रे, भाई घने दिना में आया. मेरे यार सुदामा रे, भाई घने दिना में. ओ सब बच्चों का हाल सुना दे, सब बच्चों का हाल सुना दे, मिश्रानी की बात बता दे, मिश्रानी की बात बता दे, सब बच्चों का हाल सुना दे, बच्चों का हाल सुना दे. ओ मिश्रानी की बात बता दे, मिश्रानी की बात बता दे. क्यों गया हार सुदामा रे, क्यों गया हार सुदामा रे, भाई घने दिना में आया. क्यों गया हार सुदामा रे, भाई घने दिना में आया. बता मेरे यार सुदामा रे, भाई घने दिना में आया. मेरे यार सुदामा रे, भाई घने दिना में आया. ભગવાને પૂજન કર્યું. ભાગવતજીના 80મા અધ્યાયમાં 28મા શ્લોકથી શ્રી ભગવાનનું વાસ છે. ત્યાંથી લઈને 43 શ્લોક સુધી ભગવાનની 1650 પૂજા છે. 16 પ્રકારના શ્લોકો બોલ્યા છે. આમાં એક સુદામાનું પૂજન છે. ભગવાન સુદામાની જે પ્રશંસા કરી છે, આ સુદામાના આ બધા શ્લોકોમાં સુદામાનું ચરિત્ર રજૂ થાય છે. પેલું વેલો શ્લોક છે 28મો શ્લોક, એનું છેલ્લું પદ, સમાવૃત્તે ન ધર્મજ્ઞ ભાર્યોઢા સદૃશી નવા અપી બ્રહ્મન ગુરુકુલાત ભવતા લબ્ધ દક્ષિણા. આ પેલા શ્લોકમાં તમારી સામે પુસ્તક છે એટલે હું વિવરણ કરવા માંગુ, બાકી મારે વિવરણ કરવાની ભાવ નથી, પણ તમારી સામે પુસ્તક પડ્યું છે. સમાવૃત્તે ન એટલે સમાવર્તન કર્યા પછી લબ્ધ દક્ષિણાત, તમે ગુરુદેવને દક્ષિણા આપી દીધી, ગુરુકુલાદમાંથી નીકળ્યા પછી ભાર્યા ઉઢા, તમને સદૃશી એટલે તમારા સમાન, ભાર્યા ઉઢા તમે
તમારા સમાન પત્ની સાથે લગ્ન કર્યા કે તમને તમારા સમાન પત્ની મળ્યા કે? કારણ કે તમે કેવા છો? ભગવાને સંબોધન કર્યું ધર્મજ્ઞ. તમે સૌથી મોટા ધર્મના મર્મજ્ઞ છો. કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક કહેતો હોય કે તમારાથી મોટા કોઈ ધર્મના પુરુષ નથી, તો આનાથી મોટો ધર્મજ્ઞ કોણ હોય? ધર્મ સાથે જીવા છે. કૃષ્ણએ પેલું પુષ્પ અર્પણ કર્યું 1650 ધર્મજ્ઞ નામનું પુષ્પ. તમે ધર્મજ્ઞ છો. બીજું પુષ્પ રજૂ કર્યું છે વિદ્વન શબ્દ 29મા અધ્યાયમાં. बता मेरे यार सुदामा रे भाई घना दिना में आया बता मेरे यार सुदामा रे भाई घना दिना में आया बता मेरे यार सुदामा रे भाई घना दिना में आया बता मेरे यार सुदामा रे भाई घना दिना में आया चाहिए था तने पहले आना चाहिए था तने पहले आना चाहिए था तने पहले आना चाहिए था तन पहले आना इतना दुख नहीं पड़ता ठाना इतना दुख नहीं पड़ता उठाना इतना दुख नहीं पड़ता उठाना इतना दुख नहीं पड़ता उठाना क्यों भूला भाई घना दिना में आया क्यों भूला प्यार सुदामा रे भाई घने दिना में आया भूला यार सुदामा रे भाई घना दिना में क्यों आया भूला प्यार सुदामा रे भाई घने दिना में आया बता मेरे यार सुदामा रे भाई घना दिना में आया बता मेरे यार सुदामा रे भाई घने दिना में आया બીજું પદ, બીજું પુષ્પ સુદામાને અર્પણ કરે છે. 29મા શ્લોકનું બીજું પદ, નૈવ અતિ પ્રિયસે વિદ્વન ધનેષુ વિદિતમ હિમે. વિદ્વાન શબ્દ આપ્યો, તારાથી મોટો કોઈ વિદ્વાન છે જ નહીં. અને એવા માટે વિદ્વાન શબ્દ આપ્યો છે. વિદ્વાન કોને કહેવાય? ધનેષુ વિદિતમ હિમે. તમને પૈસા કમાવામાં કોઈ દિવસ રસ જ નથી લાગ્યો. તમે ક્યારે ધન પ્રત્યે તમારો કોઈ દિવસ પ્રેમ હતો જ નહીં. ધનેષુ વિદિતમ ન અતિ પ્રિય છે. તમને પૈસા કમાવામાં રસ જ નહોતો. તમને ખાલી ને ખાલી શાસ્ત્રો કમાવામાં, શાસ્ત્રોનો સંગ્રહ કરવામાં તમને રસ હતો. મારા એક મિત્ર છે, અમે બંને સારા વક્તાઓ હોય છે ને સારા મિત્રો પણ છે. એ અમારા બેના સંકલ્પો હતા. એમાં મારો સંકલ્પ હતો કે હું ઘણા બધા ગ્રંથો ભેગા કરું. મારી પાસે ઘણા બધા ગ્રંથો હોય, કમસે કમ 1 લાખ પુસ્તકો હોવા જોઈએ. એટલા પુસ્તકો હોય ત્યારે મને એવું થશે કે હું બરાબર છું. એમ કોઈ કે તમે તમારા જીવનમાં શું પ્રાપ્તિ કરી, તો મને કહેવાની ઈચ્છા થાય અમે 1 લાખ પુસ્તકોની પ્રાપ્તિ કરી. એમ કમસે કમ કેવા થાય જેમ કોઈ કરોડો રૂપિયા ભેગા કરે એમ એટલા ગ્રંથો એકત્રિત કરવું. એમ અહીંયા વિદ્વાન એને કહેવાય કે જેણે શાસ્ત્રો પ્રત્યે નિષ્ઠા રાખી છે, જેણે ધન કમાવ. નૈવ અતિ પ્રિય છે વિદ્વાન. ભગવાને કહ્યું કે હે વિદ્વાન, તમને ન એવ અતિ પ્રિય છે. તમને ક્યારે અતિ પ્રિય ન હતું. શું ધને શું વિદિતમ હેમે. તમને પૈસા કોઈ દી પસંદ જ નહોતા. તમે શાસ્ત્રોના જાણકાર છો એટલે વિદ્વાન શબ્દ આપ્યો. ધર્મજ્ઞ. પછી બીજું પુષ્પ વિદ્વાન આપ્યું છે. સુદામા વિદ્વાન છે. ત્રીજું પુષ્પ 30મા શ્લોકમાં છેલ્લો પદ ખાલી લઈ લ્યો, લોક સંગ્રહ. તમે લોક સંગ્રહ. લોક સંગ્રહનો મતલબ થાય સંગ્રહ એટલે શિક્ષા. આગળ પણ આપણે સંગ્રહનો અર્થ આપણે શિક્ષા કર્યો હતો. તમે લોક શિક્ષા આપવા માટે ઘણા બધા લોકો આવી શિક્ષાને પ્રાપ્ત કરે એના માટે કેચિત કુર્વંતી કર્માણી. તમે સતત કર્મ કર્યા છે. બીજા બધા વિદ્યાર્થીઓને ભણવાનું મળે, તમારું જે ધન તમારા ભાગ્યનું હોય, કહ્યું કે નહીં મારી વિદ્યાનું છે એમ કરીને પણ તમે લોક કલ્યાણ માટે, લોક શિક્ષા માટે પૈસા વાપર્યા છે. અત્યારે બધા સ્કૂલો બનાવે. મને કહેવાની ઈચ્છા થાય સ્કૂલોમાં દાન દેવાની પદ્ધતિ પહેલી વેલી કોઈ કાઢી હોય તો એનું નામ છે સુદામા. કદાચ ને તમે અન્ન કોઈને જમાડશો તો 24 કલાક રહેશે, પણ કોઈને તમે શિક્ષણનું દાન આપશો તો હજારો વર્ષ સુધી રહેશે. આજે પણ એની કથાઓ કૃષ્ણ એનો પગ ધુએ. કામે રહત ચેતસ કામે અહત ચેતસ. તમે ક્યારેય પણ અનાસક્ત ભાવે આસક્ત થયા જ નહીં. તમે લોક શિક્ષા માટે તમે ધન વાપરી નાખ્યું. કૃષ્ણ કહે આનાથી બીજું ત્રીજું પદ, તમે લોક શિક્ષા માટે તમે કર્મો કર્યા છે. ત્રીજું પુષ્પ અર્પણ કર્યું છે. ચોથું પુષ્પ, મને એમ થાય કે આજ ભલે મોડું થાય, હું
11મા સ્કંદમાં ભલે મોડો પૂગું પણ કમસે કમ આને પુષ્પ તો અર્પણ કરું. કોણ 1650 થી પૂજા કરે મારા સુદામાની? દ્વારિકાધીશ પૂજા કરે છે. 31મો શ્લોક એમાં છેલ્લું પદ, દ્વિજો વિજ્ઞાય વિજ્ઞેયમ તમસ પારમ અશ્નુતે. તમસઃ, તમ એટલે અજ્ઞાનથી, પારમ અશ્નુતે એટલે જ્ઞાનની સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. અશ્નુતે તમે પ્રાપ્ત, બધા લોકો અંધકારમાંથી પ્રકાશ, તમસોમાં જ્યોતિર્ગમય, બધા લોકો અંધકારમાંથી અંજવાળા તરફ ક્યારે આવે? લોકોના જીવનમાં શિક્ષા હશે તો. શિક્ષા ક્યારે આવશે? ઘણા બધા શિક્ષકો ઊભો થશે. તમે વિદ્યા લઈને ધન આપીને ઘણા બધા શિક્ષકો ઊભા કરવાનું કામ કર્યું છે. તમસઃ પરમ અશ્નુતે, તમે જ્ઞાનની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યો છે. 32મો શ્લોક 3 પ્રકારના ગુરુની ચર્ચા છે. એમાં છેલ્લું પદ, યથાહમ જ્ઞાન દો ગુરુ, જે બધાને જ્ઞાન આપતા રહીને એને પણ ગુરુ કહેવાય. તમે આ જ કામ કર્યું. ગામડાના સામાન્ય લોકો કોઈ સીધો લઈને આવે, કંઈક લઈને આવે તો તમે એને જ્ઞાન આપ્યું છે. ઓલા લોકો એમ સમજે કે આપણે કંઈક લાભ લઈ લઈએ, અને આ એમ થાય કે મારી વિદ્યાનું મારું, મારી પાસે વિદ્યાનું મળે મારું નહીં. તમે છતાં પણ તમારી એવી સ્થિતિ કોઈને એમ નતા કે નહીં નહીં ભાઈ મને પૂછો નહીં, એમને મૂકી જાઓ, પછી કંઈક આવજો. યુક્તિ કરવી એમ કરી શકે ને. હવે મોટા ભાગના લોકો એવું કહે કે મેં ભાઈ બાધા લીધી છે અડદની, પછી અડદની કંઈક વસ્તુ હોય તો વાંધો નથી, એકલા અડદની બાધા છે એમ નહોતું. આમણે તો સ્પષ્ટ કહ્યું કે ના ના ના, જે દેવા આવે એ બધાને જ્ઞાન આપવાનું કામ કર્યું. જ્ઞાન દો ગુરુ, તમે જ્ઞાન આપનારા સાચા ગુરુ છો. પોતાની પરવા ન કરીને કૃષ્ણએ એક પુષ્પ ચડાવ્યું. 33મો શ્લોક, યે મયા ગુરુના વાચા તરંત્યજો ભવાર્ણવમ. આ દુનિયામાંથી એ લોકો તરી જાય છે જે ગુરુના વચન પ્રમાણે જીવે છે. તમે સાંદીપનીના વચન પ્રમાણે જીવ્યા છો. સાંદીપની કહ્યું કે હજારો વિદ્યાર્થીઓ આખા વિશ્વની સકલ બધી કર્ણવંતુ વિશ્વમ આર્યમ, આખા વિશ્વને જો શ્રેષ્ઠ બનાવવું હોય, આર્યમ બનાવવું હોય, કર્ણવંતુ વિશ્વમ આર્યમ, તો બધાને કામે લાગી જવું પડશે. ઘણા બધા લોકો તમારા જેવા ઊભા થાય. એ એક વાક્યને તમે ચરિતાર્થ કરી લીધું. પૂજ્ય અમારા દાદાજી તો એવું કહે, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, સોલા ભાગવત વિદ્યાપીઠ, કે બંને મિત્રો કૃષ્ણ સુદામા જ્યારે ઈંધણ લેવા માટે કે આગળ એ પ્રસંગ આવશે, પણ મને એમ છે કે અત્યારે જ કહી દઉં, બાકી શ્લોકોમાં આગળ આવશે. એ બંને ઈંધણ લેવા માટે ગયા અને આખી રાત વરસાદ થયો. બંને એક વૃક્ષ ઉપર ચડી ગયા. ઘનઘોર, ક્યાં પાણી, ક્યાં ઊંચું નીચું કંઈ દેખાતું જ નહોતું. એના માટેનો શ્લોક છે 37મો. 37મા શ્લોકનું છેલ્લું પદ, નિમ્ન કુલમ જલમયમ ન પ્રાજ્ઞા યત કિંચન. ખબર ન પડી કે ક્યાં નિમ્ન કુલમ, ક્યાં નીચું પાણી છે, જલમયમ ન પ્રાજ્ઞા યત કિંચન, ક્યાં થોડુંક છે ને ક્યાં જાજુ છે. જમીન જ નહોતી દેખાતી. એટલે જમીન નહોતી દેખાતી તો શું કરે? બંને વૃક્ષ ઉપર ચડી ગયા અને સવાર થયું, સૂર્ય ઉદિત થયો, આખી રાત પસાર કરી અને અવાજ સંભળાતો હતો. ગુરુજી આપણે શોધતા શોધતા આવ્યા. અને એના માટેનો આ આખો શ્લોક છે 38મો શ્લોક. એમાં ગૃહિત હસ્તા પરિબભ્રી માતુરાહ. અહીંયા પરિબભ્રી માતુરાહ એટલે પરી એટલે ચારે તરફ, બભ્રીમહ એટલે ચારે તરફ વ્યાકુળતાથી ભટકતા હતા. આતુરા વ્યાકુળ થઈને બધામાં આપણે બભ્રીમહ બધી બાજુ ફરતા હતા. ક્યાં જવું? બંને હાથ પકડ્યો, હસ્તો ગૃહિતવાન, પછી વૃક્ષ ઉપર ચડી ગયા. ચારે બાજુ મુહુર અંબુસ અપલવે, જલ પ્રલય થઈ ગયો, ચારે બાજુ પાણી પાણી થઈ ગયું. ત્યારે 39મો શ્લોક, રવો સાંદીપની ગુરુ. ત્યારે રવો અવાજ આવ્યો સાંદીપની ગુરુનો, બે અવાજ આવ્યો, કૃષ્ણ સુદામા એવો અવાજ સંભળાતો હતો. અને જ્યારે અન્વેષમાણ, એ શ્લોકનું બીજું પદ, અન્વેષણ કરતા હતા ક્યાં છે સુદામા અને કૃષ્ણ ક્યાં છે. અને જ્યારે આચાર્ય આતુરાન અપશ્યદ, વ્યાકુળ થઈને આવતા હતા. પૂજ્ય દાદાજી તો કહે કે અહીંયા સુધીનું ધોતિયું ચડાવેલું હતું, ગોઠણ સુધી, આખા પગ ગારો ગારો થઈ ગયા હતા. આખી રાત આ બંનેને શોધતા હતા. ખાલી ગુરુએ મોકલી દીધા પછી જ્યારે આવે તેમ નહીં, સાંજ પડી ન આવ્યા કૃષ્ણને સુદામા, એટલે એ પોતે ગયા. આખી રાત રાડો પાડી પણ જંગલમાં ક્યાં હોય ખબર તો ન પડે. સવાર થયું ને આ અવાજ સંભળાણો. સુદામા ઉતરવા માટે ગયા છે. પૂજ્ય દાદાજી કહે ઉતરવા માટે ગયા છે, લસરી પડ્યા. ત્યારે સુદામા બરાબર એક ડાળને પકડી લીધી અને પછી સાંદીપની આમ ખંભો આપ્યો, પગ રાખીને ઉતરી જા. કે ના ગુરુજી તમારી ઉપર પગ ન રાખી શકું. પૂજ્ય દાદાજીનો ભાવ કે ના ના રાખી દે મારા પગ ઉપર પગ. કે ના ન રાખ, ગુરુની આજ્ઞા છે. એટલે આ શ્લોક આવ્યો છે કે યે મયા ગુરુના વાચા તરંત્યજો ભવાર્ણવમ. 33મો શ્લોક કે રાખી દે પગ.
અને ગુરુના ખંભા પર પગ રાખવા સમયે એણે સંકલ્પ કર્યો કે તમે આજ મારો ખંભો બનો, હું આ જીવન તમારો ખંભો બનીને રહું, તો જ હું એક બ્રાહ્મણનો દીકરો સુદામો સાચો, આખી જિંદગી તમારો ખંભો બનીને રહીશ. અને ગુરુની ઈચ્છા હતી કે હજારો વિદ્યાર્થી ભણે, 10,000 વિદ્યાર્થી ભણે, આ આશ્રમ મોટો આશ્રમ બને ને આ આશ્રમ એક યુનિવર્સિટી બને, કુલપતિ તરીકે હું આવું ને હજારો વિદ્યાર્થીઓ, 10,000 વિદ્યાર્થીઓ ભણે, એની વચન પ્રમાણે તમે જીવન જીવા છો. એટલે સુદામાના પગ ધોતા ધોતા કૃષ્ણ કહે, યે મયા ગુરુના વાચા તરંત્યજો ભવાર્ણવ. 33મો શ્લોક. ભગવાને છેલ્લા 34મા શ્લોકમાં કહ્યું, તુષ્યયમ સર્વભૂતાત્મા ગુરુ શુશ્રૂષયા યથા. તુષ્યયમ, હું સંતુષ્ટ થાઉં છું સૌથી વધારે જે ગુરુની સેવા કરે. તમે મારા કરતા પણ ગુરુને પ્રેમ કર્યો ને એટલે હું તમારી પર રાજી છું. એટલે કહે છે. એનાથી આગળ 35મો શ્લોક, અપી ન સ્મર્યતે બ્રહ્મણ. હે બ્રાહ્મણ દેવતા, સ્મર્યતે, તમને સ્મરણ થાય. ઇંધન આનયને ક્વચિત, આપણે બંને લાકડા લેવા ગયા હતા. અને પછી 36મો શ્લોકમાં નિષ્ઠુરા સ્તન ઇત્નવ. નિષ્ઠુર એટલે કઠોર, સ્તન ઇત્નવ ગર્જના થઈ. ખ્યાલ છે તમને? તમે દ્વિજ છો, દ્વિજનું સંબોધન કર્યું છે. તમારા બે જન્મ છે. એક તમારી માતાના ગર્ભથી જન્મ થયો એ, અને બીજો ગુરુએ જ્યારે દીક્ષા આપીને તમે એનું અધ્યયન કર્યું એ તમારો બીજો જન્મ છે. અને પછી આ આગળના શ્લોકમાં આપણે સમજી ગયા કે પાણી નહોતું દેખાતું. પછી એના પછીનો શ્લોક સાંભળી ગયા કે બધામાં ફરવા માંડ્યા છે. દિશો અનવિદંત, દિશાઓ જાણતા ન હતા, અવિદંત જાણતા ન હતા ક્યાં જાય વનમાં. એટલે વૃક્ષ ઉપર ચડી ગયા. ગુરુજી આવ્યા, અપશ્યદ આતુરાન, આતુર થઈને ગુરુજી આવ્યા. અને પછી ગુરુજી રડતા રડતા બોલ્યા, સાંદીપની 40મો શ્લોક, અહો હે પુત્રકા, યુયમ અસ્મદ અર્થે અતિ દુઃખિતાહ. યુયમ અસ્મદ અર્થે, મારા માટે તમે બે એટલા બધા દુઃખી છે, આખી રાત બેઠા રહ્યા. આપણે એમ થાય કે વૃક્ષ ઉપર કેમ બેઠા? હું આપને કહીશ તો આપને નવાઈ લાગશે. વૃક્ષ ઉપરથી પાણીથી બચવા માટે નહીં, વૃક્ષ ઉપર પાણીના છાંટા ઓછા આવે ને લાકડા પલળે નહીં. એટલે સુદામા અને કૃષ્ણે લાકડા આમ રાખ્યા. વરસાદ પડવો હોય તો અમારી ઉપર પડે, પણ અમારા ગુરુજીના જે સમિદાઓ છે એ લીલા ન થાય એટલે વૃક્ષ ઉપર. એટલે આ બોલ્યા છે કે અતિ દુઃખિતા, યસ અસ્મદ અર્થે, અમારા માટે દુઃખી થયા છો. મન તો એમ થાય કે આ શબ્દ ચિત્ર બનાવવું જોઈએ. એક વૃક્ષ હોય, વૃક્ષની ઉપર સમિધાઓ લઈ એના ઉપર સૂઈ ગયા હોય, એના ઉપર આમ પોતાનું ઉપવસ્ત્ર ઢાંકીને બંને લોકોને આખી રાત્રિ વરસાદ થાય, સાંદીપની આવે, એટલું ધોતી ઊંચું ચડી ગયું હોય, ગારો આખા પગમાં હોય. હે કૃષ્ણ, હે સુદામા. 39મો શ્લોક, એતદ વિદિત્વા ઉદિતે રવો. જ્યારે સૂર્ય ઉદિત થયો ત્યારે સાંદીપની ગુરુ અન્વેષમાણ, શોધતા શોધતા આવ્યા. કેવા હતા? શિષ્યાન, આચાર્યો, અપશ્યદ આતુરાન, આતુરાન અપશ્યદ જોયા, વ્યાકુળ જોયા, ચહેરો એકદમ મલિન થયેલો હતો, અને એવા જોયા. અને એ કહ્યું કે ખરા અર્થમાં અસ્મદ અર્થે સુદુઃખિતા, મારા માટે તમે દુઃખી થયા છો. અને પછીનો જે શબ્દ છે તમારી ડાયરીમાં ટીક કરી લેજો. 40મો શ્લોકનું છેલ્લું પદ, આત્મા વૈ પ્રાણીનામ પ્રેષ્ઠ તમ અનાદૃત્ય મત્પરાહ. આ સુદામા માટે અને કૃષ્ણ માટે સૌથી મોટા વાક્ય. આત્મા વૈ પ્રાણીનામ, પ્રાણીનામ એટલે મનુષ્યોના, મનુષ્યના આત્મા પ્રેષ્ઠ. આત્મા એટલે શરીર. માણસને એનું શરીર સૌથી વધારે પ્રિય હોય. અને તમે તમારા શરીરનું ધ્યાન ન રાખો એટલે હું આ શ્લોક ઉપર કહીશું કે લાકડા આમ રાખીને આમ સૂઈ ગયા છે. તમે તમારી શરીરની પરવા ન કરીને તમે મારા માટે એટલું બધું દુઃખ ભોગવ્યું. અનાદૃત્ય મતપરાહ, અને તમે આ બધાની અનાદૃત્ય એટલે એની ઉપેક્ષા કરીને મારા પરાયણ બિના મારા માટે આ સમિધાઓ ન થાય એના માટે તમે તમારા શરીરને આમ જકડી રાખ્યું આખી રાત. ખરા અર્થમાં એને કહ્યું કે ખરા અર્થમાં સાચો શિષ્ય કોણ છે એના માટેનો આ શ્લોક છે 41મો. એતદૈવ હિ સદ શિષ્યે કર્તવ્યમ ગુરુ નિષ્કૃતમ યદ્વે વિશુદ્ધ ભાવેન સર્વાર્થ આત્માર્પણમ ગુરો. સૌથી શ્રેષ્ઠ શિષ્ય કોણ આ જગતમાં? ગુરુ નિષ્કૃતમ, તમે ગુરુના ઋણમાંથી મુક્ત ક્યારે થઈ શકો? એના માટે કહ્યું યદ્વે વિશુદ્ધ ભાવેન, કોઈ વ્યક્તિ પોતાના વિશુદ્ધ ભાવથી સર્વ અર્થ આત્મગુરો અર્પણમ, જ્યારે પોતાના જીવનનું બધું પોતાના ગુરુને સમર્પિત કરી દે, બધું પોતાના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નહીં, બધું ગુરુ માટે સમર્પિત કરી દે. ઘરમાં બાળકો માટે જમવાનું રાખે, પત્ની માટે ન રાખે, એક ફાટેલા કપડાં પહેરે, બાળકો ભૂખા મારે કોઈ કે ઘર બારીને તીરથ કરાય. અમારા સુદામાએ ઘર બાળીને તીરથ કર્યું. બાળકો ભૂખા રહી મૃત્યુને પામી જાય તો ભલે પામી જાય, પણ એક વૈદિક સંકુલ ઊભું રહેવું જોઈએ જેનાથી વૈદિક
વિચારો હશે તો માણસો જીવી શકશે. મારે થોરોને યાદ કરવા પડશે. મહાત્મા થોરોને કહ્યું, એક જ વસ્તુ લઈને તમે 1 વર્ષ સુધી એક ટાપુ માટે તમને રોકાવા માટે મોકલવામાં આવે તો એ વસ્તુ લઈને શું જાઓ? મહાત્મા થોરોનો જવાબ હતો શ્રીમદ ભગવદ્ ગીતા. જેમાં વિના ચાલી શકશે, પાણી પીધા વિના હાલી ચાકશે, બાકી વિચારો વિના માણસ જીવી નહીં શકે. માણસ વિચારોથી જીવે, જમવાથી ન જીવે. 6 મહિનાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો ન્યુઝીલેન્ડમાં એક વ્યક્તિ ઉપર. ભોજન લીધા વિના વિચારોથી જીવી જાય. ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આબુ અંબાજીમાં 67 વર્ષથી એમનેમ જીવા, પાણી પીધા વિના, ભોજન લીધા વિના. ભોજન લીધા વિના જીવી શકાય, પાણી લીધા વિના જીવી શકાય, પણ તમને વિચારો ન મળે તો તમે જીવી ન શકો. વિચારો સતત વહેતા રહેવા જોઈએ. આજે મને એક શાસ્ત્રીજીએ પ્રશ્ન પૂછ્યો કે આ કથાઓ શા માટે થવી જોઈએ? મેં કીધું કથાનો મુખ્ય ભાવ એ છે કે ભગવાનમાં પ્રીતિ થાય, ભગવાનમાં પ્રેમ થાય, એટલે કથાઓ થતી જ રહેવી જોઈએ. એક ના એક હીરોના પિક્ચર મૂવી જોવો તો એ હીરો પ્રત્યે તમને પ્રેમ થઈ જાય. તમે એક ને એક ક્રિકેટરની મેચ જોઈ રાખો, T20માં ભારતના ક્રિકેટરો રમતા હોય તમને એના પ્રત્યે પ્રેમ થઈ જાય. એમ તમારી આંખ અને કાન ઉપર કનૈયો રમતો હોય તો કનૈયા સાથે પ્રેમ થઈ જાય. સતત થવી જ જોઈએ, કેમ ના થાય? અને પછી સુદામા આવ્યા, બધા ચરિત્રો કહેતા કહ્યું કે આપણે છેલ્લે આશીર્વાદ આપ્યા હતા. કૃષ્ણ કહે ખ્યાલ છે? આવું બધું કે સુદામા 2 શ્લોક બોલ્યા. અને સુદામાએ જે 2 શ્લોક ગાયા એમાં સુદામા રડતા રડતા કૃષ્ણનો હાથ પકડી લીધો કે એટલા બધા મને ધર્મજ્ઞ વિદ્વાન આવી બધી મને ઉપમા આપી, પ્રભુ મને આવી ઉપમા ન આપો, હું તમારો દાસ છું, તમે મારા માટે ભગવાન છો. મેં તો ત્યારે સ્વીકાર્યું તમે મારા માટે બ્રહ્મ છો. મેં તમને જોયા છે, બ્રહ્મના જે લક્ષણો હોય મેં તમારામાં જોયા છે. અને સંબોધન કૃષ્ણનો હાથ પકડીને કહ્યું કે તમે જગતગુરુ છો. 2 હાથ પકડી 44મો શ્લોક કૃષ્ણ માટે સુદામાના 2 શબ્દો હતા. કિમસ્માભિરનિવૃત્તમ દેવ દેવ જગદ્ગુરુ ભવતા સત્યકામેન યેષાં વાસો કિમ અસ્માભિઃ અનિવૃત્તમ, અસ્માભિઃ કિમ અનિવૃત્તમ. નિવૃત્તમ એટલે નિવૃત્ત થઈ ગયો એવો, અનિવૃત્તમ એટલે નિવૃત્ત ન થયો એવું. અમને આજે પણ અમે તમારા નામથી નિવૃત્ત ન થયા. આજે પણ તમારામાં અમે ઓતપ્રોત છે. આજે પણ અમને બધું પ્રાપ્ત થઈ ગયું છે. તમે જ્યારે અસ્માભિઃ અનિવૃત્તમ, અમને બધું પ્રાપ્ત થઈ ગયું. શું નથી પ્રાપ્ત કર્યું અમે? હે દેવ દેવ જગતગુરુ, દેવોના દેવ છો, તમે જગતગુરુ છો. ભવતા સત્ય કામેન, તમારા દ્વારા આપના સત્ય સંકલ્પથી એસામ વાસો ગુરોરભૂત, ખરા અર્થમાં ગુરોહો અભૂત, ખરા અર્થમાં ગુરુકુળમાં મને જો ગુરુ પ્રત્યેનો આવો ભાવ જાગ્યો હોય તો એ તમારા થકી જાગ્યો છે. તમે હતા એટલે જાગ્યો છે. તમે કોણ છો? યસ્ય છંદોમયમ બ્રહ્મ, તમે સાક્ષાત છંદોમયમ, તમે વેદ સ્વરૂપ છો. સાક્ષાત વેદ તમારામાંથી નીકળ્યા છે પ્રભુ. ધર્મ અર્થ કામ બધું તમે છો. બ્રહ્મ દેહ આવાપનમ વિભો, તમે બધું હોવા છતાં પણ મારા જેવા ઉપર કૃપા કરવા માટે તમે એક વિદ્યાર્થી થઈ રહ્યા. વિદ્યા તમારામાં જ નીકળી, વેદો તમારામાં જ નીકળ્યા. આ તો તમારી કૃપા છે કે તમે અમારી સાથે રહ્યા છો. એટલે ભગવાન હું તો તમારો દાસ છું. ભગવાને કહ્યું કે હવે તો આને જમાડવો પડશે. કે અમારે ત્યાં બ્રાહ્મણોની આગતા સ્વાગતા થાય કે નહીં નહીં હું તમારો દાસ છું? કે ના, અમારા યાદવોનો પ્રોટોકોલ છે. બ્રાહ્મણ આવે એટલે બ્રાહ્મણને પૂજનીય માનવાના. બેસો, આજ પૂજન કરી લે તો હું ત્યાં તમારે ત્યાં આવું ત્યારે બધું સમજી લઈશું. હાલો બેસી જાઓ. અને પછી પૂજન કરીને સુદામાને જમાડ્યા. એક એક કોડિયો જમાડ્યો. અને ખબર હતી કે આ જમશે નહીં, બાળકો ભૂખા છે. અને પછી બધું જમાડીને આને કે પોટલી કેમ આપું, કાંખમાં જ ભરાવી રાખી. 8મો શ્લોક 81મા અધ્યાયમાં એમનું છેલ્લું પદ, સ્વયં જહાર કિમ ઇદમ ઇતિ પૃથુક તંડુલા. સ્વયં જહાર, પોતે ખેંચી લીધી કે હું છે આ. કિમ ઇદમ ઇતિ પૃથુક, ઓહો હો પૌવા છે, તત્કાલ ખોલ નાખ્યા. પૌવા લઈને એક જ મુઠ્ઠી ખાધા છે. આગળનો શ્લોક જોઈ લ્યો, 10મો શ્લોક, ઇતિ મૃષ્ટિમ સકૃત જગદ્વા દ્વિતીયમ જગમુ આ દદે. હજી બીજી ખાવા જતા ત્યાં રૂકમી હાથ પકડી લીધો. રૂકમી
રેવા દેજો પ્રભુ. એક જ રાત્રિ રોકાણા સુદામાજી. 12મો શ્લોક એનું પ્રમાણ આપે છે. બ્રાહ્મણાસ્તામ તુ રજનીમ ઉષિત્વા અચ્યુત મંદિરે. ભગવાનના ઘરે એક જ રાત્રિ રોકાણા અને એક જ રાત્રિ રોકાય અને પછી કહ્યું કે હવે મારે જવું છે. કૃષ્ણે કહ્યું કે હવે રોકીશ તો ત્યાં એની હાલત શું થશે? અને એ હાલત હતી ત્યારે કૃષ્ણ પગે લાગવા હાથ પગ કે ના બ્રાહ્મણ દેવતા પગે લાગવા ના પાડો. અને ત્યારે સુદામાએ કહ્યું કે મેં આ જીવન જેટલું પુણ્ય કર્યું એ મારા પ્રભુને અર્પણ. પોતાના પુણ્ય સમર્પિત કર્યા. જે આપ્યું તું એ પણ કહ્યું ત્વદીય વસ્તુ ગોવિંદમ તોભ્યમેવ સમર્પિત ન ખપે. અને કહ્યું મેં આ જીવન જેટલા પણ પુણ્ય કર્યા ને એનું પુણ્ય તમને પ્રભુ અર્પણ. યુગો યુગો સુધી તમારો લોકો જય જયકાર કરે. દ્વારિકાધીશ કી જય, દ્વારિકાધીશ કી જય. દ્વારકાધીશે એના માટે રથ તૈયાર રાખ્યો કે રથમાં બેસો સુદામા. કહ્યું કે મારો ભગવાન જે ભૂમિ ઉપર ચાલ્યો હોય મારે ત્યાં ચાલવું છે. કૃષ્ણને થયું કે ભલે નહીં ચાલે, આ મારી દ્વારિકા પણ પાવન થાય. ને પછી સુદામા રસ્તા ઉપર ગયા ને આખે રસ્તે રડતા ગયા છે. અને એમાં 18મો શ્લોક શુશ્રુષયા પરમયા પાદ સંવાહનાદિભિ. ભગવાને મારા ચરણ દબાવ્યા. આહાહાહા, હું કેટલો મોટો પાપી હશું. 16મા શ્લોકમાં ક્વાહમ દરિદ્ર પાપિયાન ક્વ કૃષ્ણ શ્રી નિકેતન. ક્યાં કૃષ્ણ ને ક્યાં હું. એને મારા પગ દબાવ્યા. અરે રૂકમણીજીએ મને હવા નાખી. જે પલંગ ઉપર કોઈ બેસી ન શકે ત્યાં મને બેસાડ્યો. વિચાર કરતા કરતા પહોંચ્યા 24મો શ્લોક. એવો વિચાર કરતા કરતા પહોંચ્યા 24મા શ્લોકનું છેલ્લું પદ. પ્રતિગૃહણન મહાભાગમ ગીત વાદ્ય ભૂયસા. ઢોલ વાગ્યા, નગારા વાગ્યા. સુદામાનો પ્રવેશ થયો ને અસ્માવતીપુરમમાં. ગીત વાદ્ય ભૂયસા. એની પત્ની આવ્યા છે સુંદર ઘરેણા પહેરીને. 27મો શ્લોક પત્નીમ વિક્ષ્ય વિસ્ફુરંતિમ દેવીમ વૈમાનિકી ઇવ. જેમ કોઈ સુંદર અપ્સરા વિમાનમાંથી આવી હોય એમ એના પત્ની આવ્યા છે. પતિનો હાથ પકડીને લઈ ગયા એક સુંદર મોટા મકાનમાં, ભવનમાં. સુદામાનું મકાન કેવું હતું એનું વર્ણન સાંભળજો. સુદામાનું વર્ણન ઇન્દ્ર જેવો મોટો મહેલ હતો. મણિઓના સ્તંભો લાગેલા હતા. 28મા શ્લોકનું છેલ્લું પદ મણિસ્તંભ શતોપેતમ. અનેક પ્રકારના મણિઓના સ્તંભો, ઓલા જે ઉપર આપણે પિલોડ હોય ને સાચા મણીના હતા. એનાથી આગળ 29મો શ્લોક પયફેન નિભાશૈયા દાંતા રૂક્મ પરિચ્છદા. એની જે ઓઢવાની ચાદર હતી ને એ સફેદ કલરની હતી ને જે દૂધના ફીણ જેવી એકદમ મુલાયમ હતી સુદામાના ઘરમાં. એનાથી આ પર્યંકા હેમદંડાની જે ચામર હતા એના દંડા સોનાના હતા. અરે એનાથી આગળ ગયા તો વચ્ચે જે પડદા હતા એ સાચા મોતીના શેરા હતા. એક ઘરમાંથી બીજા ઘરમાં જાય તો સ્ફટિક મણીની ભીતો હતી. ઇન્દ્રનીલ મણીની ભીતો કલરથી કરેલી હતી. સ્ત્રીઓ મોટી મોટી સોનાની સ્ત્રીઓની મૂર્તિ હતી. એ સ્ત્રીઓના હાથમાં દીવડાઓ હોય, રત્નના દીવડાઓ પણ એમાં પેટેલા હતા. આખો સોનાનો મઢેલો પલંગ અને એમાં હાથી દાંતના પાયાઓ હતા. આટલી સુંદર વ્યવસ્થા. અને સુદામાને લઈ ગયા. સુદામાએ આપણે એમ થાય કે સુદામાની એવો બંગલો બની કેમ ગયો. હમણાં અમારે વલસાડમાં એક ઘટના થઈ ગઈ. અમારે એક દેવસીભાઈ કહેતા કે મહાદેવભાઈ મને બકાવ્યા આમ 3 મકાન. કે આ 3 મકાન જોયા છે વલસાડમાં. અમારી હમણાં ભાગવત કથા હતી. આ સુંદર મકાન છે સેલવાસમાં એને 3 મકાનો બતાવ્યા. એ કે આનો માલિક છે ને એને એના દીકરાઓ માટે બનાવ્યા 3 મકાન. એટલે બીજાનો કોન્ટ્રાક્ટ સોંપી દીધો. ખબર જ નહીં એના દીકરાને કોઈને ક્યાં કોઈના મકાન બને છે પણ કોના બને છે. બહારનો કોન્ટ્રાક્ટર, બહારની બધી વસ્તુઓ. મકાન બની ગયા પછી એને 3 ચાવીઓ એક પાત્રમાં મૂકીને કહ્યું કે લઈ લ્યો આમાંથી. 3 દીકરા લીધી. પછી ગાડીમાં બેસાડીને ત્યાં લઈ ગયા કે આ 3ના બંગલાની ચાવી છે ને તમારે ખોલ્યું કે બધું ફર્નિચર મકાનની અંદર બધું ટીવીથી લઈને બધું. બે રાજી થઈ ગયા કે એને ખબર ન પડવા દીધી. મેં કીધું જો આજમાં સેલવાસમાં એના પિતાજી આને ખબર પડવાનું સરપ્રાઈઝ આપતા હોય તો અમારા જગતના પિતાએ સુદામાને સરપ્રાઈઝ આપી હશે. અસ્માવતીપુરમાં એક બંગલો બનતો પણ કોઈના નામથી બનતો કે ફલાણા વ્યક્તિનો બને છે. આ વ્યક્તિ અહીં રહેવા આવે છે ને બને છે. કોઈને ખબર નથી કે દ્વારકાધીશે મોકલા છે ને બને છે. અને બની ગયો. સુદામા આમ ગયા અને આ એના પત્નીને કહ્યું કે પધારો, આ તમારો છે. દ્વારકાધીશ તરફથી આ ભેટ છે અને આ તમારે રાખવી જ પડશે. શા માટે? કે સંસ્કૃતિ માટે એટલું કામ કર્યું, એના માટે દ્વારકાધીશ એટલું કામ કરે. અને એટલે આ તત્કાલ નહોતો બની ગયો. આપણે તત્કાલ બની ગયો ના, કેટલા સમયથી કામ હાલતું હતું પણ ખબર નહોતી.
સુદામાને ખબર પડી સુદામાની વિશેષતા હવે બતાવી છેલ્લા શ્લોકમાં 38મો શ્લોક. ઇત્થમ વ્યવસિતો બુદ્ધ્યા ભક્તો અતીવ જનાર્દને વિષયાન જાયયા ત્યક્ષન બુભુજે નાતિ લંપટ. સુદામાજી એવું નથી કીધું કે ના 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 હું બંગલામાં નહીં, બંગલામાં જ રહ્યા. એની અંદર રહી અને વિષયાન ધ્યાયયા ત્યક્ષન, વિષયો હોવા છતાં પણ એમાં લિપ્ત ન થયા. શ્રીખંડ નથી ખાધું એમ નહીં, સુદામાએ શ્રીખંડ ખાધું, આહા શ્રીખંડ સારું, એમાં લિપ્ત ન થયા. બુભુજે ન અતિ લંપટ, લંપટ ન થયા. પછી તો કૃષ્ણને મળીને આવ્યા, પછી તો કૃષ્ણના ચિંતનમાં રહેતા રહેતા જ એને પોતાનું શરીર છોડી દીધું. સુદામા જેવો બ્રાહ્મણ થયો નથી અને થશે નહીં એ ભાવના સાથે સુદામાના ચરિત્ર પછી આગળ ભગવાન કૃષ્ણ અને બલરામ ગોપ ગોપીઓનું સર્વગ્રાસ સૂર્યગ્રહણ આવ્યું છે. અને એ સૂર્યગ્રહણમાં બધા લોકો 9 કુંડ જ્યાં લોહીથી ભરી દીધા હતા પરશુરામજીએ, ત્યાં બધા કુરુક્ષેત્રમાં પહોંચ્યા છે. અને કુરુક્ષેત્રમાં યજ્ઞ કર્યો છે. કેટલા યજ્ઞ કર્યા છે એના માટે બધા લોકો એને મળવા માટે આવ્યા છે. ખબર પડી નંદ બાબાને 32મો શ્લોક, નંદસ્તત્ર યદુન પ્રાપ્તાન જ્ઞાતવા કૃષ્ણ પુરોગમાન. ખબર પડી કે ઓહો આવી રીતે આવ્યા છે. નંદ બાબા મળવા માટે ગયા, ગોપીઓ મળવા માટે ગઈ, કૃષ્ણ પણ એમાં હતા. બધી પટરાણીઓ દ્રૌપદીને મળી છે. 83મા શ્લોકમાં બધી મિત્ર વૃંદા, સત્યભામા, જાંબુવતીએ દ્રૌપદી સાથે ચર્ચા કરી છે. અને એ સમયે બધાએ કહ્યું કે ભગવાને અમને દાસી રૂપે સ્વીકારી. એ ભગવાનની સૌથી મોટામાં મોટી ચર્ચા છે. અને એમાં તમે 41મો શ્લોક લે, ન વયમ સાધ્વી સામ્રાજ્યમ સ્વરાજ્યમ ભેજ્યમ મપ્યુત. અમે રાજાની રાણીઓ નથી, અમે તો દ્વારકાધીશની દાસીઓ છે. એમ કહીને વસુદેવજી જે યજ્ઞ કર્યો હતો એ યજ્ઞની અંદર કેટલા પત્ની સાથે એને અભિષેક કર્યો. વસુદેવના કેટલા પત્ની હતા એ તમારે 47મા શ્લોકમાં જતા રહ્યો. 84મો અધ્યાય, 84મા અધ્યાયનો 47મો શ્લોક જુઓ. તમ અભિસિંચન વિધિવક્ત અભક્તમ મૃત્વિજ પત્નીભી અષ્ટાદશભિ સોમરાજમ ઇવો ડિભુભિ ઇવ ઉડુભિ. ઉડુભિ એટલે ચંદ્રમાની જેમ. પત્નીભિ અષ્ટાદશભિ, 18 પત્ની હતા વસુદેવજી. 18 પત્ની સાથે એને સ્નાન કર્યું છે, અભિષેક. ક્યાં ક્યાં યજ્ઞ કર્યા છે એના માટે 51મો શ્લોક. એને ત્યાં જ્યોતિષ્ઠોમ, દશપૂર્ણમાસ, પ્રાકૃત, સૌર સત્રાદિ બધા યજ્ઞો કર્યા ને એમાં બધા એકબીજાને મળ્યા. માં દેવકીજી કહ્યું કે તું ગુરુના પુત્રને લઈ આવી શક ગુરુ દક્ષિણામાં, તો મારા માટે તું એટલે મારા મરેલા 6 પુત્રોને નહીં લઈ આવી શકીશ? ભગવાન ગયા સુતલ લોકમાં, બલરામજીને બંને ભાઈઓ. 34મો શ્લોક 85મા અધ્યાયનો. એવમ સંચા દીતો માત્ર રામકૃષ્ણશ્ચ ભારત. આ બંને ભાઈઓ સુતલ લોકમાં ગયા અને ત્યાં જઈને સ્વયંભૂ મન્વંતરમાં ત્યાં જઈને બલીને કહ્યું કે તમે ઉર્ણ નાભીના 6 પુત્ર જે ઉત્પન્ન થયા હતા, હિરણ્યકશિપુ અને આ પુત્ર રૂપે જન્મા હતા. હિરણ્યકશિપુએ એ વેદ ભણતા હતા. હિરણ્યકશિપુની ભૂલ કાઢી અને શ્રાપ આપ્યો. એ જ મારી માના કુખે જન્મ લીધો તો 6 બાળકોએ. હવે એ બધાને મુક્ત કરવા છે. એ બીજા કોઈ નથી, એનું નામ છે સ્મર, ઉદ્ગીથ, પરિશ્વંગ, પતંગ, શુદ્રભૃત અને ઘૃણી. એ બધાને પોતાના લોકમાં દેવલોકમાં પહોંચાડવા છે. એટલે મારી માનો સ્પર્શ થશે, મારી માનું દૂધ પીશે તો એ બધા મુક્ત થશે. લઈ આવ્યા, માનું દૂધ પીધું ને બધા ધામમાં જતા રહ્યા. સુભદ્રાજીનું આ તરફ 86મા અધ્યાયમાં સુભદ્રાજીનું હરણ કરાયું, એ પણ દંડી સંન્યાસી બનાવીને અર્જુન સાથે. બલરામજીએ એનું સ્વાગત કર્યું, પણ ખબર પડી કે આ તો કૃષ્ણએ જ આખો પ્લાન કર્યો છે. પછી લગ્ન કરાવી દીધા ને એક ગૃહસ્થી બ્રાહ્મણ મિથિલાનો, જેનું નામ હતું શ્રુતદેવ, કૃષ્ણના પરમ ભક્ત હતા. અને એ ત્યાંનો એક રાજા હતો બહુલાશ્વ. બંને લોકો કૃષ્ણના ભક્ત. અને જ્યારે કૃષ્ણ અને બલરામ મારવા માટે દોડ્યા હતા ઓલા રાજાને, શતધન્વાને, ત્યારે શતધન્વાને બરાબર મિથિલા નગરીમાં જ મારી નાખ્યા હતા. પછી કૃષ્ણ તો શોધવા માટે નીકળી ગયા કે આની પાસે મણી નથી, ક્યાં હશે? બલરામજી મિથિલા નગરીમાં રોકાણા. આ શ્રુતદેવને ત્યાં રોકાણા, બહુલાશ્વને ત્યાં રોકાણા. ખબર પડી કે કૃષ્ણ અમારા ગામમાંથી નીકળી ગયા. ત્યારે આ લોકો ખૂબ રડ્યા કે અમારા ગામમાં આવીને જતા રહ્યા, તો અમારી સાધનામાં કંઈક ખામી હશે. ને 2 લોકોએ સાધના કરી અને ઘણા સમય પછી કૃષ્ણ આવ્યા ત્યારે બંને લોકો એના પગમાં પડી ગયા. 24મો શ્લોક. સ્વાનુગ્રહાય સંપ્રાપ્તમ મનવાનોતમ જગદગુરુ મૈથિલ શ્રુતદેવશ્ચ પાદયો પેતતુ પ્રભો. 2 પગમાં પડી ગયા, મારે ઘરે પધારો, મારે ઘરે પધારો. ભગવાને એનું પોતાનું એક રૂપ નહીં, એની સાથે જેટલા હતા એ બધા ડબલ રૂપમાં થયા. 2ના ઘરે ભગવાન ગયા છે એક સાથે. અને 2ને ઉપદેશ આપ્યો. એમાં બ્રાહ્મણને ઉપદેશ આપ્યો. 53મો શ્લોક. જન્મનો બ્રાહ્મણો જન્મના શ્રેયાન સર્વેશામ પ્રાણીનામ ઇહ
તપસા વિદ્યા તુષ્ટિયા કિમુ મત કલયાયુત બ્રાહ્મણ જન્મથી જ શ્રેષ્ઠ હોય, એમાં પણ જો તપસ્વી હોય, એમાં પણ વિદ્યાવાન હોય, એમાં પણ સંતોષી હોય, એમાંય મારી ઉપાસના કરનારો હોય તો વાત જ પૂરી થઈ ગઈ. એવું કહી અને પછી વેદ સ્તુતિ છે 87માં અધ્યાયમાં. અને આ વેદ સ્તુતિ 17 વર્ણનો આ પદ છે. પેલા 7 અક્ષરે એક યતિ છે રોકાવાનું, ને પછી 10 અક્ષરે રોકાવાનું, એમ 17 અક્ષર એક પદમાં આવે. 17 17 17 17 લાંબામાં લાંબો છંદ છે આ, અને નરકુટક છંદ કહેવામાં આવે છે. અને યદિ ભવતો નજો ભજ જલા ગુરુ નરકુટમ એવો એનું યુક્તિ છે. એટલે 7 અને 10 રોકાવાય. ન જ ભ જ જ લઘુ અને ગુરુ એમ એના પદ છે. એટલે નરકુટમ પદ છે ને એની અંદર આ ચર્ચા 7મા શ્લોકમાં છે. એક વખત નારદજીએ બદ્રિકાશ્રમમાં પ્રશ્ન પૂછ્યો નારાયણ કે પ્રભુ હું આપને પૂછી શકું કે બ્રહ્મ વિશે હું જાણી શકું? ત્યારે નારાયણે કહ્યું કે ભાઈ બ્રહ્મ વિશે જાણવું હોય તો પેલા જનલોકમાં સનત કુમારોએ એક સત્ર કર્યું હતું, એમાં ચર્ચા થઈ હતી જનલોકમાં. એ બ્રહ્મ સત્રમાં વક્તા સનંદન હતા. અને સનંદને જે આખી ચર્ચા કરી કે બ્રહ્મ કોને કહેવાય, અને એ ચર્ચા કરતા કરતા કહ્યું કે શ્રુતિઓ જેની પાછળ પાછળ ચાલે, બ્રહ્મની પાછળ વેદો ચાલે છે. અને એ બ્રહ્મ છે એ જ્યારે પ્રલય થઈ જાય ત્યારે બ્રહ્મને જગાડવા માટે, પ્રલય પૂરો થાય નવી સૃષ્ટિની ઉત્પત્તિ કરવી હોય ત્યારે વેદો સ્વયં જગાડે. કેવી રીતે જગાડે? જેમ રાજાને બંદીજનો જગાડવા આવે. રાજા સૂતા હોય ને તો એને એમ ન જગાડાય કે હાલો રાજા જાગો, બંદીજનો આવે, અને ધીમા સ્વરે રાજાને જગાડવા માટે ગાતા હોય, જાગો જાગો જાગો. રાજા ધીમે ધીમે કહે જાગો, અને રાજા પછી ધીમે ધીમે જાગે. એમ બધી જેટલી પણ વેદો છે, 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. આ 4 વેદો એ 7 શક્તિ સાથે ભગવાનને જગાડે. 7 શક્તિને જગાડે 7 શક્તિ સાથે. એટલે એક એક વેદે 7 શ્લોકો બોલ્યા. એટલે 7 ચોકુને 28 શ્લોકો છે આના વેદ સ્તુતિ. સૌથી અગ્રમાં અગ્રી સ્તુતિ છે. અને ગાવામાં પણ એક વખત તો આડાવડું થવું પડે એવી સ્તુતિ છે. જય 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 યજા મજિત દોષ ગર્ભિત ગુણામ. ત્યાંથી આરંભ થયો છે, પણ આપણે સીધો જ 35મા શ્લોકમાં પ્રવેશ કરી જાય. મારે આજે 10મા સ્કંદ વિરામ કરવો છે અને 11મા સ્કંદમાં આપણે પ્રવેશ કરાવી દેવો છે. એટલે સીધો જ આમની પહેલા જ્યારે અમે આવ્યા ત્યારે મેં 2 શ્લોકોના અર્થ કર્યા હતા ચંદી પરિવારની કથામાં. એક જય 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 યજા એનો, અને એક ઇતિ તવ સૂર યશ. આજે 35મા શ્લોકનું આપણે અધ્યયન કરીએ, એનો સ્વાધ્યાય કરીએ. ભુવિ પુરુ પુણ્યતી ફસલનાન્યયુષયો વિમદા સૌત ભવત્પદા ગુજરુદોભિદં ગ્રિજલા દધતિ સકૃન્મના સ્વય આત્મનિ નિત્ય સુખે ન પુનરુપાસતે પુરુષ સારહરાવસથા ભુવિ પુરુ પુણ્યતી સદનાન્યુષયો સૌત ભવત્પદા ગુજરુદોભિદં ગ્રિજલા દધતિ સકૃન્મના સ્વય આત્મનિ નિત્ય સુખે ન પુનરુપાસતે પુરુષ સારહરાવસથા
दोष गृहीत गुणा त्वमसि आत्मना समवरुद्ध समस्त भग अजगदोकसा मखिल शक्य बोध करे क्वचिद जयात्मना चचरतो नुचरे निगम जय 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 जा मजित दोष गृहीत गुणा। રાગ યમન. આ શ્લોક છે 35મો, જેનો અર્થ હું આપને ખાલી 1 સેકન્ડ માટે કરી દઉં, પછી તમને રાસમાં લઈ જાઉં. 6:30 થવા આવ્યા છે એટલે. પણ આ 35મા શ્લોકનો અર્થ તમે સમજ, તમને આ શ્લોક ગમવા મળશે, તમને શ્લોકથી પ્રેમ થઈ જશે. ભૂવી એટલે આ ધરતીમાં, ભૂવી એટલે ધરતીમાં. પૂરું પુણ્ય તીર્થ, પૂરું એટલે અત્યંત, પુણ્ય તીર્થ. જો કોઈ પવિત્રમાં પવિત્ર તીર્થ હોય આ ધરતી ઉપર, આ ધરતી પર કોઈ પવિત્રમાં પવિત્ર, પૂરું એટલે અત્યંત, અત્યંત જો પુણ્યવાળું તીર્થ કે પવિત્ર તીર્થ હોય તો એ છે ઋષયો વિમદા. વિમદા એટલે મદ રહિત, વિગતાહા મદાહા, જેનામાંથી મદ નીકળી ગયો છે. હવે મદ એટલે શું? મત્સરતી ઇતિ મત્સરઃ, જેમાંથી મત્સરનો ભાવ નીકળી ગયો છે. મદ એટલે મારાથી આ આગળ ન નીકળી જાય એવો ભાવ જેનામાંથી નીકળી ગયો છે, જેની અંદર ઈર્ષા નથી, અભિમાન નથી. એવા અભિમાન વિનાના, ઈર્ષા વિનાના વિમદાહા વિગતાહા મદાહા, જેમાંથી નીકળી ગયો છે મદ, એવા કોણ? ઋષય. એવા ઋષિઓ જે કોઈનો ઈર્ષા નથી કરતા, કોઈનો દ્વેષ નથી કરતા, જેનામાં ક્લેશ માત્ર પણ અભિમાન નથી, એવા જે લોકો છે એ પુરુ પુણ્ય તીર્થ સદનાની, એ સાક્ષાત ઘર છે કે ના? પુણ્યના ઘર છે, અત્યંત પુણ્યના ઘર છે. આવા ઋષિઓ તમને મળે આ જગતમાં તો સમજવાનું કે આ પુણ્યનો પુંજ છે, પુણ્યનું તેજ છે. તો એનું શું કરવાનું? એના માટે કહ્યું કે ભવત પદાંબુજ હૃદય, એ હૃદયમાં ધારણ કરવા વાળા અંઘ્રી જલાહા, અંઘ્રી જલા એટલે ચરણામૃત, એવા જે પવિત્ર લોકો છે એનું ચરણોદક જો તમે પી લેશો તો તમારા જીવનમાં અઘભીત એટલે પાપનાશક છે. એવાનું ચરણોદક જો તમને મળી જશે તો તમારા માટે પાપનાશક છે. તમારા હૃદયની અંદર ધારણ કરવા વાળા, તમારા હૃદયમાં જે પાપ છે એ પાપને દૂર કરવા વાળું એનું ચરણામૃત છે. તો આપણે એમ થાય જે આવીને પગ ધોઈને પી લેવું? ના ના, એ પુરુષોનો તમે લાભ લ્યો. એ પુરુષનો ચરણોદક એટલે ચરણની ઉર્જા, એટલે એની પાસે જે છે એ તમે સેવો એને. એ સેવવાથી તમે પવિત્ર થઈ જશો. મહાપુરુષ સાથે રહેવાથી હું ચોક્કસ એટલું કહી શકું, તમે મહાપુરુષ સાથે રહ્યો તમારું જીવન બદલી જાય. અમારે ક્યાં ગયા છે કે મહારાજ અરવિંદ મહારાજ, અરવિંદ મહારાજ આજ મને કહેતા કે જ્યારથી મેં દેવલમાને મળ્યો મારું જીવન બદલી ગયું. મહાપુરુષને ખાલી સેવો એની બાજુમાં રહ્યો તો જીવન બદલી જાય. અને એનાથી દધતિ જે સકૃન મનઃ ત્વયી જે આત્મની સુખે. અને મહાપુરુષના સત્સંગમાં તમે એકવાર મનઃ ત્વયી, તમે એની અંદર તેમાં મનને અર્પણ કરો. દધતિ જે સકૃત મન, તમે તમારું મન જોડી દો મહાપુરુષમાં તો આત્મની નિત્ય સુખે, તમને નિત્ય સુખ પ્રાપ્ત થાય. અને પુનઃ ઉપાસતે, જો એને તમે ઉપાસના કરો તો પુરુષ સાર હરા અવસથાન, અવસથાન એટલે ગૃહસ્થી, ગૃહની આસક્તિ, સંસારની આસક્તિ જતી રહી. તમે તો ભગવાન એવા કૃપાવાળા છો, ભગવાનને કહે કે તમે મહાપુરુષો ઉપર કૃપા કરનારા છો. એ મહાપુરુષને કોઈ સેવે, એની નજીક રહે, એમાં મન પુરાવે તો એ ગૃહસ્થાશ્રમના ચક્કરમાંથી બહાર નીકળી જાય. મહાપુરુષોને સેવે તો તમને સેવા હોય તો શું ન થાય? ભગવાન તમે બીજું કઈ ન કરો. જય જય જહી અજામ, અજામ જહી, અજામ એટલે માયા, માયાનો નાશ કરી દો ભગવાન. કઈ માયા? સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એ અમારી અંદરના આનંદના ગુણોને ઢાંકી દે છે. આપણે આનંદ કરવો હોય તો આપણે વિચાર આવે એમ, જોજો કે હું રમવા માટે ઊભો થાય. આ ભાઈ ચશ્માવાળા છે, મને નામ નથી આવડતું, એ રોજ રમવા માટે ઊભા થાય. બધા એ જેમ રમતા હોય એ વિચાર નથી કે હું શું કરું, આમ કરે કે આમ કરે, એની મસ્તી મારે છે. પોતાના આનંદમાં રહેવું એ મોટી વાત છે. કોઈ રમે કેમ છે, જેને રમવું જ છે અને જે આ ત્રણેય ગુણથી પરવો એ જ રમવામાં આવી શકે. જો સત્વગુણમાં તમે થોડાક પણ હોય
તો કે હવે આ બધા જોહે ને હું હરમાઈ તો બધા મારા માટે કેવું વિચારશે, એવું વિચારવાવાળો રમી ન શકે. રમવા માટે તમારે બધા ગુણોને સાઈડમાં મૂકવા પડે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. હું કહી શકું મીરા ત્રણેય ગુણથી પર હતી, એટલે સતત ને સતત એમાં લઈ શકતા. તમે બહુ વિચાર કરો તો ન હોય કે મને કોઈ જોશે, મારું આમ કરશે, મારું સ્ટેપ આડાવવું પડશે, આમ કરશે તેમ કરશે. બધા ગુણોને છોડો તો રમી શકો. અને એવા માટે મારે પણ તમને રમાડવા છે. જેને સત્વગુણ, રજોગુણ ને તમોગુણમાંથી બહાર નીકળવું હોય, ત્રિગુણાતીત થવું હોય, એના માટેની વ્યવસ્થા એટલે આ રાસ છે. બરાબર તમે 2.5 કલાકથી તમે એક જ સ્થાન ઉપર બેઠા છો, એકદમ ચિત્ત લગાડીને. તો હવે તમારા ચિત્તને સીધો ભગવાન સાથે જોડવાનો જે સમાગમ છે એનું નામ છે રાસ. રાસમાં તમે સીધો કોન્ટેક્ટ, રમતા રમતા તમને ખબર જ ન પડે કે ક્યાં તમારું પાકીટ પડી ગયું, ક્યાં તમારો દુપટ્ટો પડી ગયો, ક્યાં તમારા ચશ્મા પડી ગયા, ક્યાં તમારું પાકીટ પડી ગયું, ખબર ન પડે. એટલા એકાગ્ર થઈ જવાય. એવું એકાગ્ર બનવા માટે આપણે રાસમાં પ્રવેશ કરશું. સુષુમ્ના નાડી ચાલુ કરવા માટે રાસમાં પ્રવેશ કરશું. અને 15 મિનિટના રાસ બાદ પછી દસમ સ્કંદ પૂરો કરીને છેલ્લે એક મહિષી ગીત છે એ ગાય અને સીધા તમને મુક્તિમાં લઈ જાઓ. પહેલા રમી લ્યો રાસ અને પછી મુક્તિની અનુભૂતિ થાય કે નહીં એનો એક પ્રયત્ન કરશું મુક્તિ લીલામાં. અત્યારે 15 મિનિટ માટે રાસમાં પ્રવેશ કરશું. વૃંદાવનમાં 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 વૃંદાવનમાં